સમગ્ર દેશમાં વન નેશન વન ઇલેક્શનની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણા મંચો પર વન નેશન વન ઇલેક્શન પર વાત કરી હતી। તેમણે કહ્યું કે એક દેશ એક ચૂંટણી એ માત્ર ચર્ચાનો વિષય નથી પરંતુ ભારતની જરૂરિયાત છે। આ અંતર્ગત વન નેશન વન ઇલેક્શન કોઈ રાજકીય લક્ષ્ય નથી પરંતુ લોકશાહી અને રાષ્ટ્રના હિત માટે એક વિચારના અભિયાનમાં મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા દેશમાં લોક જાગૃતિ અંગે આગામી 15 જૂનને રવિવારે સવારે 6:15 કલાકે રાજ્યની 100 જગ્યાએ સાયક્લોથોન અને વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે બોટાદ શહેરમાં પણ મંતવ્ય ન્યૂઝ ચેનલ દ્વારા 15 જૂનને રવિવારે સવારે 6:15 કલાકે સાયક્લોથોન અને વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમને લઈ બોટાદ જિલ્લા પંચાયત ખાતે બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, વિજય શર્મા સહ કન્વીનર ગુજરાત પ્રદેશ, ગણપતસિંહ જાડેજા સૌરાષ્ટ્ર ઝોન ઇન્ચાર્જ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી જેમાં વન નેશન વન ઇલેક્શન અંગે ચર્ચા કરવામાં આવી। આગામી 15 જૂનના બોટાદ શહેરના પાળિયાદ રોડ સ્થિત એમડી સ્કૂલના પંટાંગણમાંથી હવેલી ચોકથી ગઢડા રોડ ગુરુકુલ સુધી સાયક્લોથોન વોકાથોન કાર્યક્રમ યોજાશે।